નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 7 નું આપણે સેમેસ્ટર નંબર 2 નું સમાજ વિદ્યાનું આપણે સોલ્યુશન કરવાનું છે, જેમાં પાઠ નંબર છે 17 જાતિગત ભિન્નતા। તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 1 થી, આપણે જેમાં તમને MCQ આપેલા છે। તો એમાં પહેલો જવાબ થશે કે નીચેના પૈકી કઈ બાબત જાતિગત ભેદભાવ દર્શાવે છે? તો આવશે પહેલો અને બીજો, એટલે કે છોકરાની સાપેક્ષમાં છોકરીને ઓછું ભણાવી સમાન કામ હોવા છતાં સ્ત્રીને ઓછો મહેનતાણું આપવું, એટલે કે ડી ઓપ્શન। કેટલાક સમય પહેલા છોકરી છોકરાઓની સંખ્યામાં અસમાનતા શા માટે જોવા મળતી હતી? તો એમાં આવશે બી જવાબ, દીકરીને જન્મ પહેલા જ મારી નખાતી હતી। ત્રીજું છે સરકારના વિશેષ પ્રયત્નથી કયા ક્ષેત્રમાં કન્યાની સંખ્યા વધી છે? તો દરેક જ, એટલે કે સૈન્ય, પોલીસ અને અંતરિક્ષ ક્ષેત્રમાં, એટલે ડી ઓપ્શન તમારો જવાબ થશે। મહિલાઓને સશક્ત કરવા માટે કઈ સહાય આપવામાં આવે છે? તેમાં પણ જવાબ ડી આવશે। પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? તો ઇન્દિરા ગાંધી છે। ભારતીય મૂળના પ્રથમ મહિલા અવકાશયાત્રી તરીકે સન્માન કોને મળેલું છે? તો કે કલ્પના ચાવલા। ભારતની વસ્તી દર કેટલા વર્ષે થાય છે? તો કે 10 વર્ષે થાય છે। ભારતની પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ છે? તો 1871 માં। બિહારમાં મહિલાઓએ ખાલી જગ્યા સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું, કે દારૂબંધી કરવા માટે। ચલો, એના પછી તમને ખાલી જગ્યા આપેલી છે, આમાંથી જોઈને તમારે જવાબ લખવાના છે। તે દરેકના પ્રશ્ન ઉત્તર તમને આપેલા છે, આમાંથી જોઈને તમારે તમારા આઈડિયાને તમારે લખવાના રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 છે, એમાં પણ ખરા ખોટા તમને આપેલા છે, તે પણ તમારે આમાંથી જોઈને લખવાના રહેશે। ચલો, ખરા ખોટાના પ્રશ્ન ઉત્તર અહીં તમને આપેલા છે। એના પછીનો યુનિટ નંબર 4 છે, એક બે વાક્યમાં ઉત્તર લખવાનું આપેલું છે। આધુનિક સમયમાં મહિલાઓ કયા કયા ક્ષેત્રમાં તમને જોવા મળે છે? તો તબીબમાં, ઇજનેરમાં, વકીલ, વિમાન ચાલક, શિક્ષણ, લેખક, વૈજ્ઞાનિક, તમે દરેક ક્ષેત્રમાં તમે જોઈ શકો છો। બીજું, રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે? તો પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં છોકરાઓની સંખ્યા વધારે તમને જોવા મળે છે। ત્રીજો સવાલ છે, આધુનિક સમયમાં મહિલાઓ કયા ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં સફળ થઈ છે? તો અત્યારે તમે જોઈ રહ્યા છો રમતગમતમાં, ફિલ્મની અંદર, મનોરંજનમાં, રાજકારણમાં, અવકાશ સંશોધન, સંરક્ષણ, દરેક ક્ષેત્રમાં તમને મહિલાઓ આગવી ઓળખ ઊભી કરે છે। એના પછી કયા કયા કામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે? સૈન્યમાં, રિક્ષા ચલાવવામાં, ટેક્સી સર્વિસમાં, રેલવે એન્જિનના ડ્રાઈવર તરીકે, ઇમારતને રંગવાના કામમાં, ફર્નિચર બનાવવામાં, આ દરેક જગ્યા પર મહિલાઓ તમને ઓછી જોવા મળે। પાંચમું છે, આપણા દેશના પ્રથમ મહિલા વિદેશી મંત્રી કોણ છે? તો સુષ્મા સ્વરાજ। સરિતા ગાયકવાડ ગુજરાતના કયા અભિયાન માટેના એમ્બેસેડર છે? તો કુપોષણ મુક્ત ગુજરાત। ચલો, નેક્સ્ટ 7 નંબરનો તમને પ્રશ્ન આપ્યો છે, આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી? તો આઝાદી સમયે ગાંધી બાપુની આગેવાનીમાં વિવિધ આંદોલન થયા હતા, અને ગુજરાત સહિત આખા દેશમાંથી અનેક મહિલાઓ કસ્તુરબા સાથે આંદોલનમાં જોડાઈ। એના પછી ક્વેશ્ચન નંબર 5 તમને આપેલો છે, ટૂંકમાં ઉત્તર, આમાંથી જોઈને તમારે લખવાના રહેશે। ચલો, આગળ વધીએ એટલે નેક્સ્ટ અહીં દરેક તમને પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર આપેલા છે, તેમાં આમાંથી જોઈને તમારે તમારા આઈડિયાને તમારે લખવાની। એના પછીના મુદ્દાસર ઉત્તર તમને આપેલા છે, તો તે પણ તમારે આમાંથી જોઈને તમે પોતાના આઈડિયામાં તમે લખી શકો છો। આગળ વધીએ એટલે તમને મુદ્દાસર બાદ નેક્સ્ટ તમારે યુનિટ નંબર 18 નું પણ સાથે સોલ્યુશન અપ્લાય કરવાનું છે। 18 પાઠ છે સંચાર માધ્યમ અને જાહેરાત। તો તેના અંદર આપણે જે વિકલ્પ એમાં પેલું છે, પહેલાના સમયમાં સાંકેતિક અને મૌખિક સંદેશ આપવાનું સ્થાન લેખિત સંદેશના લીધે જ ખાસિયત તરીકે ઓળખાય, એટલે ટપાલ પદ્ધતિ। ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ કયા શહેરમાં થઈ હતી? તો કલકત્તા અને ડાયમંડ હાર્બરમાં। એના પછી ત્રીજું, કઈ સુવિધા ભારતમાં બંધ કરવામાં આવી છે? તો વર્તમાનપત્રો માટે નીચેનામાંથી કઈ બાબત અયોગ્ય છે? તો કોઈ પણ વસ્તુના પ્રચાર પ્રસારને અટકાવે છે। રેલવે, બસ, સિનેમાની ટિકિટ કયા સંચાર માધ્યમથી બુક કરાવી શકાય છે? તો મોબાઈલ ફોનથી। આપણા ઘરથી બીજા સ્થળે વચ્ચેનું અંતર અને રસ્તો કોના માધ્યમથી તમે જાણી શકો છો? કૃત્રિમ ઉપગ્રહ, સેટેલાઇટ। કૃત્રિમ ઉપગ્રહ શેના માટે ઉપયોગી નથી? તો આવશે વિડિયો ઓડિયો પ્લેયર માટે। કયા સંચાર માધ્યમ દ્વારા વ્યક્તિ એકબીજાને પ્રત્યક્ષ તમે જોઈ શકો છો? તો કે મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર દ્વારા। સંચાર માધ્યમનો ઉપયોગ માટે કઈ બાબત અયોગ્ય છે? તો કે બાળકોને મોબાઈલની ટેવ પાડવી। એના પછી વેપારીઓ પોતાના ધંધો વિસ્તારવા શું કરશે? તો એમાં આવશે ડી, જાહેરાતો આપે, ડિસ્કાઉન્ટ આપે, ગિફ્ટ વાઉચર આપે, એટલે દરેક જવાબ। એના પછી 11મું છે, નીચેનામાંથી જાહેરાતનો ગેરફાયદો કયો છે? તો એમાં આવશે જાહેરાતના ખર્ચે ગ્રાહક ભોગવવો પડે છે।
એના પછી તમને આપેલું છે જાહેરાતો દ્વારા કઈ બાબતે સરકાર લોકો સુધી પહોંચાડે છે, તો બધા જવાબો છે નેતાઓના કાર્ય, લોકકલ્યાણની યોજનાઓ, શિક્ષણનો પ્રચાર પ્રસાર એટલે કે ડી જવાબ થશે. ચલો નેક્સ્ટ તમને ક્વેશ્ચન નંબર 2 આપેલો છે ખાલી જગ્યા. આમાંથી જોઈને તમારે ખાલી જગ્યા તમારા આઈડિયાની તમારે લખવાની રહેશે. વિડીયોને તમે પોઝ કરીને આ દરેકના ખાલી જગ્યાના જવાબ તમારે લખવાના રહેશે. એના પછી તમને ક્વેશ્ચન નંબર 3 આપેલ છે ખરા ખોટા, તો તે પણ તમારે આમાંથી જોઈને તમારા આઈડિયામાં લખવાના રહેશે. નેક્સ્ટ આગળ વધીએ. એ દરેક તમને પ્રશ્નના જવાબ તમને આપેલા છે એટલે તમારે વિડીયોને પોઝ કરીને તમારે આમાંથી પ્રશ્નના ઉત્તર તમારે લખી નાખવાના રહેશે. એના પછી પ્રશ્ન નંબર 4 આપેલો છે 1-2 વાક્યમાં ઉત્તર. એમાં પહેલો સવાલ છે સંચાર માધ્યમ એટલે શું? એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને આપણે સંચાર તંત્ર અથવા તો માધ્યમ કહે છે. પહેલાના સમયમાં કેવી રીતે સંદેશો આપવામાં આવતો હતો કે પહેલાના સમયમાં ઢોલ વગાડીને, આગ કે ધુમાડાના સંકેત દ્વારા, ઝંડા લહેરાવીને, મોટા અવાજે બૂમ પાડીને, ચિત્ર અથવા સંકેતો દ્વારા સંદેશો આપવામાં આવતો હતો વગેરે. તમે આ બધી વસ્તુ કોઈ બી મૂવીની અંદર કે કોઈ પણ માધ્યમની આધારે તમે જોયા છે. પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલવામાં આવે છે કે મની ઓર્ડર દ્વારા. ટેલિગ્રામ કયા ઉપયોગમાં આવે છે? તો કે ટેલિગ્રામ નાના સંદેશાઓને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટે. ભારતમાં કઈ કઈ ભાષાઓનો દૈનિક પત્ર પ્રકાશિત થાય છે? ગુજરાતીમાં, અંગ્રેજીમાં, હિન્દીમાં, ઉર્દુ, બંગાળી, કન્નડ, મલયાલમ, મરાઠી, તમિલ, પંજાબી, બધી જ ભાષા. મોસ્ટ ઓફ જોઈએ તો બધી ભાષા. આપણે ત્યાં કયા કયા વર્તમાન પત્રો પ્રકાશિત થાય? તો ગુજરાત સમાચાર આવે, સંદેશ આવે, દિવ્ય ભાસ્કર આવે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આવે, નવ ગુજરાત સમય આવે, જનસત્તા આવે, દૈનિક જાગરણ આવે. તમે આ બધા ન્યૂઝપેપર જોતા હશો. એના પછી મોબાઈલ ફોનમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે? તો આપણા મોબાઈલ ફોનમાં અત્યારે આપણે જોઈએ તો ઘડિયાળ, વિડીયો ઓડિયો પ્લેયર છે, ટોર્ચ છે, કેલેન્ડર છે, કેલ્ક્યુલેટર છે, રેડિયો, કેમેરા, આ બધી જ વસ્તુ તમે સુવિધાનો ઉપયોગ કરે છો. પણ એના પછી 8મું, સંચાર માધ્યમમાં ફેરફારો શા માટે થવા લાગે છે? કે સમય જતા સામાજિક અને સાંસ્કૃતિક બાબતમાં સંચાર માધ્યમની આવશ્યકતા વધવાથી એમાં આપણે ફેરફાર તમે જોવા લાગ્યો છે. એના પછી ટેલિફોનથી ટેકનોલોજીથી કયા સંચાર માધ્યમો બદલાયા? તો ટેકનોલોજી, ટેલિફોન, પેજર, મોબાઈલ ફોન, ફેક્સ, આ બધા સંચાર માધ્યમો બદલાયા છે. ચલો નેક્સ્ટ તમને પ્રશ્ન ઉત્તર આપેલા છે ટૂંકમાં, તો તે પણ આમાંથી તમારે જોઈને લખવાના છે. તો વિડીયોને તમારે પોઝ કરીને આ પ્રશ્નનો ઉત્તર તમે લખી શકો છો. જો તમને આઈડિયાની અંદર આ પ્રશ્નનો ઉત્તર ન આપેલા હોય તો તમારે વિડીયોને પોઝ કરી તમારે પ્રશ્નના જવાબ તમારે લખવાના રહેશે. ચલો એના પછી આગળ વધીએ એટલે પ્રશ્ન નંબર 6 છે મુદ્દાસર ઉત્તર. એ પણ તમને જો આઈડિયલમાં ન આપેલા હોય તો તમે આમાંથી જોઈને તમારે આઈડિયલ તમે લખવાના રહેશે. ચલો આગળ વધીએ. એના પછીનું પ્રશ્ન તમને આપેલા છે 5, 6. નેક્સ્ટ તમને જોડકા આપેલા છે. તો મોબાઈલ ફોન એટલે ઇન્ટરનેટ વિડીયો થશે. કૃત્રિમ ઉપગ્રહ એટલે કે સંરક્ષણ ક્ષેત્ર ઉપયોગી થશે. જાહેરાતો છે તેનો ઉપયોગ આપણે પત્રિકા અને ભીત ચિત્રોમાં કરીએ છીએ, અને સિનેમાનો ઉપયોગ આપણે ક્યાં કરીએ? મનોરંજનનું લોકપ્રિય સાધન. તો આ તો યુનિટ નંબર એટલે એક સાથે 2 યુનિટના સોલ્યુશન કર્યા. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીના યુનિટનું સોલ્યુશન જોવાના છે. તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.